નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં વિજ્ઞાન વિષયમાં પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. પહેલું આપ્યું છે કે આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે. તે અનુસંધાને નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે? તો જવાબ આવશે બી, ફક્ત બીજા નંબરનું સાચું. એટલે કે તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. બીજું, આજથી 10,000 વર્ષ પહેલાં માનવી જે જીવન જીવતો હતો તેની સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી નથી? તો જવાબ આવશે ડી, તે સ્થાયી ખેતી કરતો હતો. ત્રીજું, બીજની વાવણી કરવાનું સાધન કયું છે? તો વાવણી કરવા માટેનું સીડ ડ્રીલ. ચોથું, કૃત્રિમ ખાતર તો યુરિયા, તો કુદરતી ખાતર તો છાણિયું ખાતર. બી, કુદરતી ખાતર ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો બી, તે પ્રાકૃતિક પદાર્થ છે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. છઠ્ઠું, ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે? તો ટપક પદ્ધતિ. એ, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી? તો બી, અનાજ વિતરણ. આઠમું, નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય? તો ડી, ભેજવાળી જગ્યામાં. નવમું, ટપક પદ્ધતિ માટે નીચેના વિધાનોમાંથી શું ખોટું છે? તો સી, આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે. 10મું, આપેલ ખેત પદ્ધતિઓનો સાચો ક્રમ કયો છે? તો જવાબ આવશે ડી, જમીનને તૈયાર કરવી, રોપણી, સિંચાઈ અને લણણી. હવે પ્રશ્ન 2. મને ઓળખો. હું ભૂમિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરું છું. તો રાઇઝોબિયમ. હું નીંદણનાશક રસાયણ છું. ટ્રુ ફોર ડી. હું ખેતરને સમથળ કરવા માટે ઉપયોગી સાધન છું. તો જવાબ આવશે સમાર. પ્રશ્ન 3. નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, લણણી માટે દાતરડાનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાચું. કૃત્રિમ ખાતર જમીનની જળધારણ ક્ષમતામાં વધારો કરે છે. તો ખોટું. ડોગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે. સાચું. નીંદણમાં પુષ્પ ઉદ્ભવે પછી જ નિંદામણ કરવું જોઈએ. ખોટું. લણણી સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે. તો ખરું. પ્રશ્ન 4. ટૂંકમાં જવાબ આપો. પહેલું, એનપીકે ખાતરમાં કયા કયા પોષક દ્રવ્યો હોય છે? તો એનપીકે જેવા રાસાયણિક ખાતરમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ તથા પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો હોય છે. બીજો પ્રશ્ન, હળ, ખરપિયો અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગ જણાવો. તો હળ. પ્રાચીન સમયની હળનો ઉપયોગ ભૂમિમાં ખેડાણ કરવા, જમીનમાં ખાતર ભેળવવા તથા માટી ઉપર નીચે કરવા થાય છે. ખરપિયું
નીંદણને દૂર કરવા માટે અને જમીન પોચી કરવા માટે વપરાય છે. દોતી જમીનની ખેડ કરવા માટે વપરાય છે. ત્રીજો પ્રશ્ન, સિંચાઈ એટલે શું? પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવો. તો નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. કેમ કે વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. માટે પાણી આવશ્યક છે. કેમ કે બીજનું અંકુરણ અને વિકાસ પાણી વગર થતો નથી. ચોથો પ્રશ્ન, જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો જવાબ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે ખેડૂતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જેના માટે પહેલું, દવાઓ છાંટતી વખતે મોં તથા નાક પર કપડું ઢાંકી દેવું જોઈએ. બીજું, કંઈ જ ન ખાવું જોઈએ. ત્રીજું, દવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. પાંચમો પ્રશ્ન, શિરીષભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે. તેને દૂર કરવા શું કરવું જોઈએ? તો શિરીષભાઈના ખેતરમાં બિનજરૂરી ઉગી નીકળેલી વનસ્પતિને નીંદણ કહે છે. નીંદણ દૂર કરવા માટે 1. નીંદણનાશક દવાઓનો છંટકાવ કરી શકાય. 2. ખેડની મદદથી દૂર કરી શકાય. 3. ખુરપીની મદદથી દૂર કરી શકાય. 4. દાંતરડાથી કાપી અથવા મૂળમાંથી ઉખાડીને દૂર કરી શકાય. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે? તો અમારા ઘરમાં લોખંડના પીપ અથવા સ્ટીલના મોટા પીપ અથવા ડબ્બામાં લીમડાના પર્ણો મૂકીને અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. બે છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે. સમજાવો. બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું જરૂરી છે, જેથી દરેક છોડ પોતાની આસપાસની માટીમાંથી યોગ્ય માત્રામાં પાણી તથા ખનિજ, ક્ષાર મેળવી પોતાની વૃદ્ધિ અને વિકાસ પોતાની પૂર્ણ ક્ષમતામાંથી કરી શકે. હવે પ્રશ્ન 5, તફાવત આપો. તો રવિ પાક અને ખરીફ પાક. તો રવિ પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ચોમાસામાં દરમિયાન ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. બીજું, રવિ પાકના ઉદાહરણ છે ઘઉં અને ચણા, અને ખરીફ પાકના ઉદાહરણ છે મગફળી અને સોયાબીન. બીજું છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. તો પહેલું, આ પદ્ધતિમાં પાણીનો છંટકાવ સીધો જ પાક પર નોઝલો મારફત થાય છે. હવે ટપક પદ્ધતિ. આ પદ્ધતિમાં છોડની આસપાસ ટીપે ટીપે પાણી પડે છે. બીજું, આ પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતરમાં ખૂબ જ ઉપયોગી છે. ટપક પદ્ધતિ. આ પદ્ધતિ ફળાઉ વનસ્પતિ, બગીચાને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે. હવે પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો. પહેલો, બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો એની પહેલા પદ્ધતિ છે કે એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય રાહ જુઓ. પછી તેનું અવલોકન કરો. અમુક બીજ પાણી પર તરશે, અમુક બીજ ડૂબશે. તો નિર્ણય. તો ક્ષતિયુક્ત બીજ પાણી પર તરે છે,
ગુણવત્તાવાળા બીજ પાણીમાં ડૂબી જાય છે. હવે બીજું, પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. તો એમાં પહેલો છે હેતુ. તો કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક પર અસર. એની સાધન સામગ્રી 3 સમાન પ્યાલા કુદરતી અને કૃત્રિમ ખાતર, સમાન પાકનો બીજ. એની આકૃતિ અહીંયા દોરેલી છે ABC. હવે પદ્ધતિ, મગ અથવા ચણાના દાણાને અંકુરિત કરો. તેમાંથી સમાન કદના પ્રંકુરને પસંદ કરો. હવે 3 પ્યાલા અથવા તેના જેવા પાત્રો લો. તેના પર ABC નિશાન કરો. પ્યાલા Aમાં માટી લઈને થોડું છાણિયું ખાતર ભરો. પ્યાલા Bમાં રાસાયણિક ખાતર ભરો તથા પ્યાલા C ખાતર વગર રહેવા દો. દરેક પ્યાલામાં સમાન પાણી આપી સુરક્ષિત સ્થાન પર મૂકી દો. જે આ 3 પ્યાલા છે. અવલોકન, 3 પ્યાલામાં સમાન વાવેલા બીજનો વિકાસ ભિન્ન ભિન્ન થાય છે. નિર્ણય, પાક પર કુદરતી તથા કૃત્રિમ ખાતરની અસરો ભિન્ન જોવા મળે છે. હવે પ્રશ્ન 7, વર્ગીકરણ કરો. પહેલું, નીચેના ગુણધર્મને આધારે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો. તો અહીંયા પહેલું છે કે આ પ્રકારનું ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે. તો એ કુદરતી. આ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. તો કૃત્રિમ. ત્રીજું, આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે. તો કુદરતી. આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય છે. કૃત્રિમ. આ ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય છે. કુદરતી. આ પ્રકારના ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. તો કૃત્રિમ ખાતર. હવે પ્રશ્ન 8, વૈજ્ઞાનિક કારણ લખો. પાકની ફેરબદલી કરવી જોઈએ. તો કારણ કે કોઈ એક પાક લીધા પછી જમીનમાં પોષક તત્વોની માત્રામાં ઘટાડો થાય છે તથા દરેક પાકની પોષક તત્વની જરૂરિયાત અલગ અલગ હોય છે. જમીનમાં પોષક તત્વોની પૂર્તિ માટે પાક ફેરબદલી એક ઉત્તમ પદ્ધતિ છે. બીજું કારણ, ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. આ પદ્ધતિનો પાણીની અછતવાળા વિસ્તાર તથા અસમતલ ભૂમિવાળા વિસ્તાર માટે વરદાનરૂપ છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી. ત્રીજું કારણ, જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. તો જમીનની કેટલાક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી એટલે કે ખેડ કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. જેથી વનસ્પતિ આ પોષક તત્વોનો ઉપયોગ કરી પોતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે. ચોથું કારણ, બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ. ખેડૂતો બીજને સમાનાંતરે તેમજ યોગ્ય ઊંડાઈએ રોપે છે તથા તેઓ સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટીથી ઢંકાયેલું રહે. આ બાબત બીજને પશુ પક્ષીઓ દ્વારા નુકસાન થવાની ક્રિયાથી બચાવે છે. માટે બીજને યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ. પાંચમો પ્રશ્ન, આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કૃત્રિમ ખાતરોના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતરોના ઉપયોગથી જળ પ્રદૂષણ વધે છે તથા જમીન એસિડિક, ક્ષારીય અને લાંબા ગાળે બિનઉપજાઉ બને છે.
તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. આકૃતિમાં નામ નિર્દેશ કરો. તો અહીંયા આકૃતિમાં નામ નિર્દેશ કરેલું છે હળસાફ્ટ ફાર્મ, અને આને પકડ કહેવાય, હેન્ડલ, બીમ, ધરી અને વળેલી પ્લેટ. પ્રશ્ન 9. ચિત્ર જોઈને નીચે આપેલ ચોરસમાં સિંચાઈની પરંપરાગત પદ્ધતિનું નામ લખો. તો આ છે મોટ, ચેન પંપ, ઢેકલી અને રહેંટ. પ્રશ્ન 10. ક્ષેત્રીય મુલાકાત. તમારા નજીકના ખેડૂતની મુલાકાત લઈ નીચેના મુદ્દાઓની ચર્ચા કરો અને નોંધ કરો. તમે કયા ખેત ઓજારનો ઉપયોગ કરો છો? તો જવાબ આવશે હળ, વાવણીઓ, દાતરડું અને ખરપીઓ. તમે કયા પાકની રોપણી અથવા વાવણી કરો છો? તો ઘઉં, ચણા, બાજરી અને મકાઈ. તમે પાકને કયું ખાતર આપો છો? તો બધા જ પાકમાં છાણિયું ખાતર. તમે નીંદણ દૂર કરવા શું કરો છો? તો ખુરપીની મદદથી નીંદણ દૂર કરીએ છીએ. તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરો છો? તો મોટા પીપળામાં સંગ્રહ કરીએ છીએ. સિંચાઈના સ્ત્રોતના આધારે જોડકા જોડો. તો વિભાગ અ, બ અને જવાબ. તો તળાવ. તળાવ માટે આવશે બી, જે તળાવ રહ્યું આ. હવે ડેમ. તો ડેમ માટે છે ડેમ એટલે કે બંધ. તો બંધ માટે છે ડી, એ અહીં આવશે. નેર. નેર માટે છે એ, ત્રીજાનું એ. કૂવા માટે છે એફ અને નદી માટે સી, પાંચમાંથી. બોર કૂવા માટે એ. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને ફકરો આપેલો છે. આપણે પ્રશ્નો જોઈશું કે કુદરતી ખાતરથી કયા કયા ફાયદા થાય છે? તો ઉપરના ફકરાના આધારે જ આપણે જવાબ લખવાના છે. તો કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતા અને બંધારણ જળવાઈ રહે છે. તેનાથી જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે. કુદરતી ખાતરથી જમીનમાં સેન્દ્રિય દ્રવ્યો મળે છે. નીરુના ઘરમાં શાકભાજી અને અનાજમાં મીઠાશ શા માટે વધારે હતી? નીરુના પિતાજી કુદરતી એટલે કે છાણિયા ખાતરનો ઉપયોગ કરી અનાજ અને શાકભાજી પકવતા હતા, તેથી તેમની મીઠાશ વધારે હતી. કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય? છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી કુદરતી ખાતર બનાવી શકાય. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે શેર જરૂરથી કરજો.